મારું નામ સીમા છે। હું વડોદરાની રહેવાસી છું। મારી ઉંમર 19 વર્ષની છે। મારા ઘરમાં હું અને મારા મમ્મી પપ્પા, 2 બહેનો, 1 ભાઈ અને મારી મોટી બહેનનું નામ હિના છે જે 30 વર્ષની છે અને નાની બહેન 25 વર્ષની છે। મારા ભાઈ સૌથી નાના છે। અમે ગરીબ પરિવારના છીએ। અમે 3 બહેનો ખૂબ જ સુંદર છીએ। મારી નાની બહેનની શાદી એક બેંક મેનેજર સાથે થઈ હતી। તે સમયે દીદી 22 વર્ષની હતી અને ખૂબ જ સુંદર હતી, એટલે છોકરાવાળાઓએ તેને જોતા જ હા પાડી દીધી હતી, પરંતુ પપ્પાએ કહી દીધું હતું કે તેઓ દહેજમાં કંઈ પણ નહીં આપી શકતા। જીજાજી મારી બહેનના દીવાના થઈ ગયા હતા અને કહેતા હતા કે લગ્ન તો આ જ છોકરી સાથે કરવા છે। આટલો સારો જમાઈ મળવાથી મારા પપ્પા પણ ખૂબ જ ખુશ થઈ ગયા હતા, કારણ કે જીજાજી પોતે જ લગ્નને બધો ખર્ચ ઉઠાવવા માટે તૈયાર થઈ ગયા હતા। લગ્ન થઈ ગયા, જીજાજી દીદીને હનીમૂન માટે ગોવા લઈ ગયા અને ત્યાં 10 દિવસ રહ્યા। લગ્નના 2 મહિના પછી દીદી અને જીજાજી ઘરે આવ્યા। દીદી અને જીજાજી સાથે મળીને ખૂબ જ ખુશ થઈ ગયા અને મારી દીદી સંપૂર્ણ બદલાઈ ગઈ હતી। જીજાજી અમારા માટે કપડાં અને ગિફ્ટો પણ લાવ્યા હતા। ગિફ્ટ અને કપડાં મેળવીને હું દીદીની ગળે લગાડવા ગઈ તો જીજાજી બોલ્યા, મને ગળે નહીં લગાડો? તો હું જીજાજીના ગળે પણ લાગી। દીદી પણ સાથે જ ઊભી હતી અને બોલી, બસ હવે છોડો, એ નાની છે। પછી અમે બધા સૂવા માટે જતા રહ્યા। દીદી બોલી, હું આજે મમ્મી સાથે સૂવાની છું, જીજાજી માટે અલગથી પથારી લગાવી દેવામાં આવી। દીદી અને મમ્મી અલગ રૂમમાં સૂઈ ગયા હતા અને પપ્પા અને ભાઈ પણ અલગ રૂમમાં હતા। જીજાજીએ સૂતા પહેલાં કહ્યું કે તેમના પગ થાકને લીધે ખૂબ જ દુખે છે, તેથી ગરમ તેલની મસાજ કરાવવી છે। મારી મમ્મીએ આ જવાબદારી મને આપી। આ સાંભળીને હું શરમાઈ ગઈ તો મારી મમ્મી બોલી, તું તો તેમની માનીતી સાળી છે, તું જઈને તારા જીજાજીના પગ ઉપર મસાજ કરી દે। મેં તેલ ગરમ કર્યું અને મસાજ કરવા માટે જીજાજી પાસે ચાલી ગઈ। મારી સાથે દીદી પણ જીજાજીના રૂમ સુધી આવી હતી અને તે એમ કહીને ચાલી ગઈ કે મીના તમારા પગની મસાજ કરશે અને પછી અહીં જ તમારી સાથે સૂશે। દીદીના ગયા પછી જીજાજીએ દરવાજો બંધ કરવા માટે કહ્યું, કારણ કે જો પપ્પા જોઈ લીધું તો આ સારું નહીં લાગે। મેં જઈને દરવાજો બંધ કરી દીધો। પછી જ મેં વાત કરવાનું શરૂ કર્યું। મેં કહ્યું, લગ્ન પછી દીદી સંપૂર્ણ બદલાઈ ગઈ છે, ત્યાં તે એવું શું ખાય છે? જીજાજી બોલ્યા, તમારે પણ એવું બનવું છે? મેં કહ્યું, હા જીજાજી, લગ્ન પછી તમે પણ આવા બની જશો। આમ તમારી ઉંમર કેટલા વર્ષની છે? મને જીજાજીએ પૂછ્યું અને મેં કહ્યું, 19 વર્ષની। જીજાજી બોલ્યા, તમને જોઈને એવું લાગતું તો નથી કે કોઈ બોયફ્રેન્ડ વગેરે છે કે નહીં? આ સાંભળીને હું શરમાઈ ગઈ, બોલી, ના, પણ હું 19 વર્ષની કેમ નથી લાગતી? જીજાજી બોલ્યા, બસ મને એવું લાગે છે। મેં કહ્યું, પણ કેમ એવું લાગે છે, કહો મને। જીજાજી બોલ્યા, હવે તમને કેવી રીતે સમજાવવું? મેં કહ્યું, મારે જાણવું છે। જીજાજી બોલ્યા, ઠીક છે, પરંતુ વચન આપો કે આ વાત તમે કોઈને કહેશો નહીં, ત્યારે જ હું તમને કહી શકું છું। હું બોલી, હા, હું તમને વચન આપું છું, હું કોઈને નહીં કહું। વિડીયો સારો લાગે તો એક કોમેન્ટ મસ્ત જરૂરથી કરી દેજો। જીજાજી બોલ્યા, આ તમારી દીદીને જુઓ, લગ્ન પહેલાં કેવી હતી અને હવે કેવી થઈ ગઈ છે? હું બોલી, હા, તે તો હું જોઈ રહી છું, તેટલા માટે પૂછું છું। પછી જીજાજી બોલ્યા, તમે દરવાજાની કુંડી લગાવી લો જેથી કોઈ આવીને ડિસ્ટર્બ ના કરે। પછી હું જવા લાગી તો જીજાજી બોલ્યા, એકવાર બધાને જોઈ લો કે બધા સૂઈ ગયા છે કે નહીં। મેં જઈને ચેક કર્યું તો બધા સૂઈ ગયા હતા। જલ્દીથી હું જીજાજી પાસે પહોંચી અને તેમણે મને બધું સમજાવ્યું અને પછી પ્રેક્ટિકલ પણ કરી બતાવ્યું। બાદમાં જીજાજી બોલ્યા, હવે 3 વાગ્યા છે, ચાલો સૂઈ જઈએ। સવારમાં વહેલા ઉઠવું પણ છે। પછી મને ક્યારેય ઊંઘ નથી આવી અને એટલા માટે જ મેં જીજાજીને કહ્યું, મારે પાછી મજા લેવી છે। પછી અમે બંને, હું અને જીજાજી 2 કલાક સુધી કેરમ રમતા જ રહ્યા અને મારા જીજાજી મારા ખાડાની અંદર તેમનો સામાન ઘુસાડતા ગયા અને મને ખૂબ જ મજા આવી રહી હતી। વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ। વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ જરૂરથી કરજો। આ વિડીયો ફક્ત મનોરંજન માટે છે, કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ સાથે લાગે વળગતું નથી। કાલે ફરી એક નવી સ્ટોરી સાથે મળશું। ધન્યવાદ, બાય બાય, ટાટા। વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ જરૂરથી કરી દેજો। ધન્યવાદ, કાલે ફરી મળીશું એક